હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું માત્ર અડધો કલાકમાં મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી. પાઉંભાજી બનાવવા માટે સૌપ્રથમ કુકરમાં 2 ચમચા તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું ઉમેરીશું. જીરું સતળાય એટલે ચપટી હિંગ ઉમેરીશું. પછી તેમાં 3 મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક કટ કરીને કે પેસ્ટ બનાવીને ઉમેરીશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની રહેશે. ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થતાં 5 મિનિટનો ટાઈમ લાગી શકે છે. તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. પછી તેમાં 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું. લસણને 1 મિનિટ માટે સાતળીશું. પછી તેમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાની પેસ્ટ કે કદ્દુકસ કરીને ઉમેરીશું. ટમેટાને બરાબર મિક્સ કરીને આપણે તેલ છૂટે નહીં ત્યાં સુધી સાતળવાના રહેશે. અત્યારે આપણે મસાલાના ભાગનું મીઠું ઉમેરીશું. બાકીનું મીઠું આપણે પાઉંભાજીમાં લાસ્ટમાં એડજસ્ટ કરીશું. ટમેટાં જલ્દી સતળાઈ જાય એ માટે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું વિસલ નીકાળીને. 2 મિનિટ પછી આપણે ઢાંકણને ખોલીશું. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને આપણા ટમેટાં સારી રીતે સતળાઈ ગયા છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો સૌપ્રથમ અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી પાઉંભાજી મસાલો, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. હવે મસાલાને બરાબર હલાવીને મિક્સ કરી દઈશું. મસાલા પ્રોપર સતળાવા જોઈએ જેથી તેનો કાચો ટેસ્ટ ના રહે. તો મસાલા બળી ના જાય અને સારી રીતે સતળાઈ જાય એના માટે આપણે મસાલામાં થોડું પાણી ઉમેરીશું. 2 મિનિટ માટે મસાલાને આપણે હલાવીને સાતળીશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને આપણા મસાલા સારી રીતે સતળાઈ ગયા છે. હવે આપણે કુકરમાં શાકભાજી ઉમેરીશું. તો શાકભાજીમાં મેં 2 મોટી સાઇઝના બટાકા, 1/4 કપ વટાણા, 1 કપ ફ્લાવર અને 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમને મોટા ટુકડા કરીને લીધેલું છે. આ બધા જ વેજીટેબલને આપણે પ્રેશર કુકરમાં ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે મસાલાને વેજીટેબલ સાથે 2 મિનિટ માટે સતળાવા દઈશું. 2 મિનિટ પછી આપણે કુકરમાં 2 ગ્લાસ ગરમ પાણી ઉમેરીશું. તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો. મેં ગરમ પાણી એટલા માટે લીધું છે કે આપણું શાકભાજી જલ્દીથી બફાઈ જાય. હવે વેજીટેબલને સારી રીતે મિક્સ કરી દઈશું. મને પાણી થોડું ઓછું લાગે છે એટલે હું ફરી એડ કરું છું. પછી પ્રેશર કુકરને બંધ કરીશું અને 5 વિસલ સુધી શાકભાજીને બફાવા દઈશું. 5 વિસલ થઈ જાય અને કુકર ઠરી જાય પછી આપણે કુકરને ઓપન કરીને ચેક કરીશું.
તમે જોઈ શકો છો કે આપણું શાકભાજી સારી રીતે બફાઈ ગયું છે। હવે ગ્રેવી બનાવવા માટે આપણે મેશરથી શાકભાજીને સારી રીતે મેશ કરીશું। તમે જેટલું સારી રીતે મેશ કરશો એટલી જ ખાવાની વધારે મજા આવશે। આપણી ભાજી સારી રીતે મેશ થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમને ઓન કરીશું અને ભાજીને 10 મિનિટ માટે ઉકળવા દઈશું। જો તમને ગ્રેવી પતલી જોઈતી હોય તો તમે ગરમ પાણી એડ કરી શકો છો। મને મારી ગ્રેવીની કન્સિસ્ટન્સી બરાબર લાગે છે। હવે ભાજી ઉકળે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીશું। તો વઘાર પેનમાં 2 ચમચી તેલ અને 2 ચમચી બટર ઉમેરીશું। તેલ અને બટર ગરમ થાય એટલે 1 ચમચી કસૂરી મેથી ઉમેરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। લાલ મરચું તમે જેટલું તીખું ખાતું હોય એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો। અડધી ચમચી પાઉંભાજી મસાલા ઉમેરીશું અને હવે આ વઘારને સારી રીતે મિક્સ કરીને આપણી ભાજીમાં ઉમેરીશું। હવે ભાજીને સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને અડધું લીંબુ ઉમેરીશું। અને મીઠાને તમે સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો। હવે ભાજીને સારી રીતે મિક્સ કરી દઈશું અને 2 મિનિટ માટે ઉકળવા દઈશું। 2 મિનિટ પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણી ગરમા ગરમ ભાજી રેડી છે। તો હવે આપણે ભાજીને સર્વ કરીશું। હવે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા પાવ બનાવીશું। તો એના માટે તવા પર 1 ચમચી બટર ઉમેરીશું। બટર ગરમ થાય એટલે ચપટી પાઉંભાજી મસાલા ઉમેરીશું। ચપટી લાલ મરચું પાવડર ઉમેરીશું અને થોડી બારીક સમારેલી કોથમીર ઉમેરીશું અને પાવને બટરમાં શેકીશું। જો તમારે બટરનું પ્રમાણ વધારે રાખવું હોય તો તમે વધારે પણ રાખી શકો છો। તૈયાર છે આપણા મસાલા પાઉં। તો હવે એને આપણે ભાજી સાથે ગરમા ગરમ સર્વ કરીશું। તો તમે મારી આ રેસિપી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો। થેન્ક યુ।